હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ફરી એક આપણા નવા વ્લોગમાં. અને બિરિંગ જતી રહી લાગે તો દોસ્તો આજના વ્લોગમાં સ્વાગત છે તમારું. અને આપણે એ શું કરી લખી ક્યાં રમી આનો લખી કહેવાય લખી રહી ના કહેવાય ને રમી કહેવાય. તો હું જઉં બહાર આપણા ભાઈબંધને બે બાજુપા તો હું જઉં ના ઘરે પહેલાં તો બાઇક તો આપણું એ અને ચો જવું તો જોઈ લો બન્યા રહ્યો આપણા વ્લોગમાં. તો આપણે નીકળ્યા હવે અને આપણો ભાઈબંધ આવે પાછળ. દોસ્તો માં આટલું આવી ગયું. આવો કેવું છે હેડ્યા બેચરાજી ફરવા આપણે જઈએ બેચરાજી અને બેચાઈ જઈ બધી વાત ક્યાં જઈએ શું કરવા જઈએ કાધું પીધું કોઈક લેતા ખાલી કોઈ પડી ખબર ખબર ભૂખ લાગી એ ખાવું શું ખાઈએ કોઈ વ્યસન તો હોય નહીં યાર. પહોંચા જ આવી ગયા ફાઇનલ પહોંચી ગયા અને ટ્રાફિક જોવો ખાલી માં બહુચરનું આજ રવિવાર હા ગજબનું ટ્રાફિક પછી ગાડીઓ પડી જય બહુચર ઓટો પાર્ટ્સ. દોસ્તો આપણે આ પાર્ટ્સ લેવા માટે એટલે હજુ પણ લેવાની છે બેટરી. એટલે બેટરી ડાઉન થઈ ગઈ કારણ કે સેલ વાગતો નહીં. જોઈ લઈએ નહીં ડાઉન છે બેટરી. જો ભાઈ હજુબાની બેટરી ખોલી દીધી છે અને આ બેટરી બે કારણ જેવું ખબર કારણ કે એલઈડી નખાવશે કઈ આમાં લપસપ નખાવશે વન નખાવશે પછી બધું જતું રહે ને. અને આ બધું આ ધૂળ બધી સાફ રાખવાની આ બધી આ માતાજી નામ સાફ રાખવાની. સ્ટેટસ મૂકી દે ન્યુ એડ લખી દે બુડા ન્યુ એડ હે. જો આ ભાઈ પાસે મકાઈ લેવાની આપણે નેકતું જ નહીં. શું આપણે આવી ગયા ફાઇનલી બજારમાં. એ હું લેવાનું લ્યા હા મકાઈ ડોલે આવજે થોડા. દોસ્તો હવે આ પકોડીનો ટાઈમ આપણે પકોડી ખાઈ લઈએ. તો દોસ્તો આપણે હેડે હવે ઘર બાજુ જઈએ ઘરે. આપણું કોમલ જે પતાવી દીધું અને આપણા રોડ તો ડેન્જર એકદમ. તો દોસ્તો આપણે આવી ગયા ઘરે અને ફ્રેશ થઈ ગયા. આપણે શું લાયા છોકરો? આપણે છોકરો લાયા ડાયરી બોધવાની. દોસ્તો આપણા ઘરમાં જે પણ ડાયરીઓ આવે જે આવે બધું મહાદેવનું જ હોય. મહાદેવ હર હર અને કાર્તિકે દેવ હ દાદા હ પાર્વતી માતા હ ચંદન મુહૂર્ત આપણે કરવાનું. ડાયરી મુહૂર્ત કરી દઈએ. આપણે મોટા ભાગે બધી ડાયરીઓ મહાદેવની હોય અંદર લગી એ મહાદેવ ના હા ને મહાદેવ અને એની મોરે હતું એ મહાદેવ હતું. મહાદેવની ડાયરી ઘણી આવે આપણા એ તો ગમ જ દાદા. તો આપણે આ તો રવિવાર મંદિર દર્શન કરતા આવીએ અને મહાકાળીમાં આજ મોટા મંદિરે પણ જતા આવીએ. તો ઘરે તો આવી જઈએ દોસ્તો. ઘરે એમ પીવાથી ચા પીવા આવી ગયો. ચા અને રોટલી ખાઈ લઉં. જય માતાજી. ઓહો આવીએ આપણે દોસ્તો મંદિરે માતાજી દર્શને. મંદિરમાં આ કોઈક નવું લાયા આવું શું કહેવાય હરિદર્શન ધૂપ કઈ પેકેટ લાયા કોક. દોસ્તો આપણે કોમ ઘણું બધું થઈ ગયું એટલે જો નારિયેળ ઘણા બધા ચડી જાય. હું નારિયેળ લાવ્યો એક નહીં પણ આ બીજા 100 લાવ્યો છું. હા લાવ્યો છું અને હુખડી આપણા ઘરની આવી છે તો ઘણા બધા નારિયેળ ચડાવી દઈએ. તો દોસ્તો આપણે આખું નારિયેળ કાઢી દઉં અને મેં પાછું કટિંગ જેવું કરી દઉં ખાલી એકદમ બધું આપણે રોજના કારીગર. દોસ્તો હું બી આવી ગયો ખાવા માટે અને ખાવાનું તૈયાર થઈ ગયું રેડી છે. શાક ન બંગાળના ભાત આ શું કારેલા પણ મજબૂત ખોરાક બાબત. કારેલા ખો એટલે શું કહેવાય પ્રોટીન હતી જાય કારેલા પર. કંકોડા મેં હે કંકોડા નહીં ખાવાનું કારેલા. અમે જે વસ્તુ આપણે જે કડવી લાગતી હોય જે મતલબ શરીર માટે જે સારી હોય ને એ કડવી વસ્તુ હોય. જે ગળી લાગતી હોય ગળી વસ્તુ આજે પડી હતી છે એ નહીં આ પડી જાય. અરે 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 આ ગળી વસ્તુ પાવાની મજા આવે બાકી બરાબર પણ શરીર નુકસાન માટે જ હોય. એટલે દોસ્તો જે ગળી વસ્તુ હોય સારી વસ્તુ હોય આપણે જે બહાર અમે ખાઈએ આપણે પકોડી ને દાબેલી ને બધું નુકસાનકારક છે શરીર માટે. જે શરીરને સારું લાગતું હોય એ વસ્તુ નુકસાનકારક છે. જે કડવું લાગતું હોય એ વસ્તુ સારી પણ ખાવું પડે મજા આવે ખાવાની. શું લઈને આવ્યા શું લઈને જવાના મોજ કરો. ખાઈ બેન બફાઈ કરી દીધી એટલે ઊંઘવાની તૈયારી એકદમ રેડી. સારું ગોદરું ઉઠવું પડે અને પંખો બંધ કરવો પડશે હાલ જ કારણ કે ઠંડી ગજબ નહીં પડે હવે. અને આપણા અંબાલાલ બાપાએ કીધું હોય કે આ ફેર ઠંડી એટલી બધી પડવાની છે ને કે 30 વર્ષે નહીં પડી. મતલબ 30 વર્ષ પહેલાં ક્યારે કીધું 94 કે એવું પડી હતી 1900 તો તાળ એવી ઠંડી પડવાની છે ગજબની બાકી. એટલે તોડી રેકોર્ડ તોડવાનો હોય બાકી મતલબ શું કરશું નોકરી રોજ જવાનું એવું કાઢવું પડે શું કરે વહેલા તો ખાઈને ઊંઘવાની તૈયારી કરતો હતો અને બહુચરાજી તો ઘણા એવા સીન હતા જે મિસ કર્યા આપણે નહીં પીતા. ચાય પીધી હતી બહુચરાજીને તો બાકી ઘણી બધી વસ્તુની ખરીદી કરી હતી આપણે. મોટી સીન લીધા હતા
તે આપણે એક સીન લાયા હતા ખાવાનું કંઈક શું કહેવાય સફરજન ના સોરી પોલીસ કોને કહેવાય જોબ પર મને ખબર નહીં જોબ પર કહેવાય યાર તો જોબ પર કહી લઉં અને પછી ખાઉં હવે આજનો બ્લોગ રાખીએ આટલા સુધી અને વિડીયો માગીએ આજના બ્લોગમાં જોબમાં કંઈ સુઈ જવું પછી ઊંઘી જવું અને સવારે જવાનું વહેલા 9 વાગે 5 વાગે તો મહાદેવ લગાવી દીધા નવા જો હર મહાદેવ જય હિન્દ બાય બાય